ચાલો જોઈએ ચેપ્ટર નંબર 11 ત્રિપરિમાણીય ભૂમિતિ. આની અંદર બે વર્ડ આવશે, દિક કોસાઇન અને દિક ગુણોત્તર. તો પહેલા આપણે આ બંને શબ્દોના મિનિંગ સમજી લઈએ. જુઓ, આપણે વારંવાર આવું તો શીખ્યા છીએ, જેમ કે આગળના ચેપ્ટરમાં શીખ્યા હતા કે એ વેક્ટર આપેલું હોય એ આઈ કેપ વત્તા બી જે કેપ વત્તા સી કે કેપ, આવું આપણને આપેલું હોય તો આપણે આના દિક કોસાઇન લખતા શીખેલા છીએ. દિક કોસાઇન કેવી રીતે લખતા હતા? તો દિક કોસાઇન કોને કહેવાય? તો કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા, આ ત્રણે ત્રણ શું છે? એમના દિક કોસાઇન છે. તો જ્યારે કોસ આલ્ફા હોય તો આ એ ના છેદમાં અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, આ રીતે લખતા હતા, યાદ કરો. આ કોસ આલ્ફા મળે આપણને, આને એનો દિક કોસાઇન કહેવાય. એ જ રીતે કોસ બીટા, તો બી ના છેદમાં અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, અને કોસ ગામા, એમાં સી ના છેદમાં આવશે અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. અને ત્રણે ત્રણ દિક કોસાઇન ના વર્ગોનો સરવાળો એક થાય, આ પણ નિયમ યાદ રાખજો. એટલે અહીંયા લખી શકાય કોસ સ્ક્વેર આલ્ફા વત્તા કોસ સ્ક્વેર બીટા વત્તા કોસ સ્ક્વેર ગામા ઇક્વલ ટુ 1 થઈ જાય. તમે આને એલ કહી શકો, આને એમ અને આને એન, આવું પણ કહી શકો. તો આના ઉપરથી શું કહેવાય? એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર ઇક્વલ ટુ 1. તો આ વાત થઈ ગઈ દિક કોસાઇન ની. હવે દિક ગુણોત્તર કોને કહેવાય? તો ચલો દિક ગુણોત્તર શબ્દ પણ આપણે સમજી લઈએ. અહીંયા દિક ગુણોત્તર, તો દેખો આ જે આપણો સદિશ છે ને, એમાં આઈ જે કે ના જે સહગુણક છે એ બી અને સી, એમને આપણે દિક ગુણોત્તર કહીશું. તો દિક ગુણોત્તર એટલે એ બી અને સી, આ ત્રણ થઈ ગયા એના દિક ગુણોત્તર. તો ચાલો આના બેઝ પર આપણે દાખલાઓ ગણીશું. એ જ રીતે ધારો કે બે રેખાઓ સમાંતર છે. હવે એવું સાબિત કરવું હોય તો કેવી રીતે સાબિત કરીશું? તો આપણે આના આગળના ચેપ્ટરમાં સાબિત કરતા હતા કે એ વેક્ટર અને બી વેક્ટર સમાંતર હોય તો એ વેક્ટર ઇક્વલ ટુ લેમડા બી વેક્ટર થાય. આ નિયમ આપણે શીખ્યા છીએ. તો આ જ નિયમનું થોડુંક અલગ સ્વરૂપ આપણે અહીંયા બતાવીશું. ધારો કે એ વેક્ટર આપેલા છે a1 i કેપ પ્લસ b1 j કેપ પ્લસ c1 k કેપ. આ એક સદિશ છે અને એક બીજો સદિશ છે બી વેક્ટર, એમાં પણ લખીશું a2 i કેપ પ્લસ b2 j કેપ પ્લસ c2 k કેપ છે. હવે આપણે સાબિત કરવું છે કે એ વેક્ટર અને બી વેક્ટર બંને સમાંતર છે કે નહીં. તો ઉપર તો નિયમ છે જ, તો તમે આ નિયમનો ઉપયોગ કરો તો પણ આ દાખલાનો તમે જવાબ ગણી શકશો. પરીક્ષામાં એવું કહેવામાં નહીં આવે કે કયા ચેપ્ટરનો દાખલો છે, લગભગ બંને રકમ સેમ હશે. તો આપણે જે મગજમાં આવે એ તમે ડાયરેક્ટ લખી શકશો પહેલા, છતાં બી આપણે અહીંયા આવી રીતે લખીશું. આનો જ બીજો મિનિંગ છે, સમજો. એ વેક્ટર છે, આ બી વેક્ટર ભાગાકારમાં લાવો તો શું થઈ જાય? એ વેક્ટર ભાગ્યા બી વેક્ટર ઇક્વલ ટુ લેમડા. લેમડા એટલે એક પ્રકારની અચળ સંખ્યા. તો એવો સિદ્ધાંત અહીંયા યુઝ કરીએ તો a1 અપોન a2, દેખો બંને સદિશના આઈ કેપના જે સહગુણક છે એમનો ભાગાકાર, b1 અને b2 નો ભાગાકાર, એ જ રીતે c1 અને c2, આ બધાનો ભાગાકાર એક સમાન મળે. બધાનો ભાગાકાર એક સમાન મળે, લેમડા જેને કહેવાય. આમાં જે લેમડા મળે ને એ જ આમનો ગુણોત્તર મળતો હોય, બરાબર. ખાલી વ્યસ્ત મળશે, એનાથી કોઈ મતલબ નથી. આ અચળ છે, અચળ.
તો આ બંનેનો ભાગાકાર ને આ બંનેનો ભાગાકાર જો સરખો મળે તો કહી શકાય કે ભાઈ એ વેક્ટર સમાંતર બી વેક્ટર. હવે આની અંદર એક વધારાની શરત એડ કરીએ. ધારો કે થોડું હટાવું છું, અહીંયા દૂર રાખું છું. ધારો કે આ આપણા માટે એ બી વેક્ટર છે અને આ છે સપોઝ કરો કે બીસી વેક્ટર, જેને આપણે બી વેક્ટર નામ આપ્યું છે. એક વધારાની શરત એડ થશે કે એ બી વેક્ટર ને બીસી વેક્ટરમાં કોમન બિંદુ બી આપેલું છે. જુઓ તો આ તો આનો મતલબ શું થઈ ગયો ભાઈ? આવું લખો કે પછી એ બી વેક્ટર સમાંતર બીસી વેક્ટર લખો. બરાબર, આ બંને સેમ જ મિનિંગ થઈ ગયા આપણા માટે. હવે આની અંદર કોમન બિંદુ બી છે તો લખાય તથા સામાન્ય બિંદુ બી છે. તો દેખો આ શરતનું પાલન થાય એને શું કહેવાય? બંને એકબીજાની સાથે પેરેલેલ છે, સમાંતર છે. અને જોડે જોડે બંનેમાં કોઈ એકાદ બિંદુ કોમન મળી જાય સામાન્ય, તો કહી શકાય કે એ બી અને સી સમરેખ પણ છે. તો માટે કહી શકાય એ બી અને સી સમરેખ છે. એટલે સમરેખ હોવા માટે સમાંતરની શરતનું પાલન થાય પછી ચેક કરવાનું કે બંનેમાં કોઈ એક બિંદુ કોમન છે. હા, તો એનો મતલબ એવું થઈ જાય કે આ ત્રણેય બિંદુઓ કેવા હશે? સમરેખ હશે. તો આ સમરેખતાની શરત થઈ ગઈ આપણી. તો ચાલો હવે આપણે હાલ તમે જેટલું શીખ્યા એની મદદથી, એટલે કે પહેલા આપણે દિક કોસાઇન શીખ્યા, એના પછી દિક ગુણોત્તર કોને કહેવાય એ જોયું, અને સમાંતરની શરત જે ચેપ્ટર નંબર 10 માં હતી એ, અને અહીંયા જોઈ ચેપ્ટર નંબર 11 માં સમાંતરની શરત. આટલું શીખ્યા. સમાંતરની શરત ઉપરાંત, આના ઉપરાંત જો કોઈ બંનેમાં કોમન બિંદુ આવતું હોય તો કહી શકાય કે એ ત્રણે ત્રણ કેવા બિંદુઓ હશે? સમરેખ. તો આટલું શીખ્યા પછી હવે સ્વાધ્યાય 10.1 ની આપણે શરૂઆત કરીશું. ચલો, અહીં સુધી કોઈને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમે કહી શકશો. ચાલો, ઓકે. દેખો સૂત્રો થોડાક વધારે મળશે તમને આ ચેપ્ટરમાં, પરંતુ સૂત્રોથી ગભરાવાનું જરૂર નથી. જેમ જેમ ચાલતું જશે ને જેમ જેમ સૂત્રોની જરૂર પડતી જશે એમ એમ આપણે સૂત્રો જોતા જઈશું. બરાબર, એક સાથે બધા સૂત્રો જોઈશું ને તો થોડા વધારે લાગશે અને તમને યાદ રાખવામાં તકલીફ પડશે. ચલો, સ્વાધ્યાય 11.1. ચલો, એનો પહેલો દાખલો જોઈશું આપણે. અને પહેલા દાખલાની રકમ આપણને આપેલી છે અહીંયા, નંબર 1. જો કોઈ રેખા એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે 90 ડિગ્રી, 135 ડિગ્રી અને 45 ડિગ્રીના માપના ખૂણા બનાવે તો શોધવાનું કીધું છે દિક કોસાઇન. દેખો ફરીથી સમજજો કે એક્સ અક્ષ સાથે જે ખૂણો બને આપણે આલ્ફા કહેતા હતા, યાદ કરો. આ આપણે લખીએ છીએ એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. હવે કોઈક સદિશ અહીંયા આપણને આપેલો છે એ વેક્ટર. એ એક્સ અક્ષની દિશા સાથે આલ્ફા, વાય સાથે બીટા અને ઝેડ સાથે ગામા ખૂણો બનાવે છે. આ આપણે શીખી ગયા છીએ. તો એક્સ અક્ષની સાથે 90 નો ખૂણો બને છે. એટલે આલ્ફાની વેલ્યુ કેટલી છે? 90. કારણ કે એક્સ અક્ષ સાથે આલ્ફા ખૂણો રચાય છે એટલા માટે. એ જ રીતે વાય અક્ષ સાથે 135 નો ખૂણો છે. તો વાય અક્ષ એટલે બીટા, આ 135 નો ખૂણો છે. અને ઝેડ અક્ષ સાથે 45 નો ખૂણો, એટલે ગામા મળી જશે આપણને અહીંયા 45. ચલો, કયો ખૂણો આપણને આપ્યો છે એ લખી દીધું. અને શોધવાનું કીધું છે દિક કોસાઇન. દિક કોસાઇન એટલે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા. આ ત્રણની જે વેલ્યુ શોધીએ છીએ એને જ એમના દિક કોસાઇન કહીશું આપણે. ચાલો, તો એ શોધી લઈએ. તો બંને બાજુ કોસ આપી દઈશું ભાઈ અહીંયા. તો અહીંયા શું મળશે? કોસ આલ્ફા ઇક્વલ ટુ કોસ 90. એ રીતે અહીંયા જઈએ તો કોસ બીટા ઇક્વલ ટુ કોસ 135. અને અહીંયા પણ આપી દઈએ તો કોસ ગામા ઇક્વલ ટુ કોસ 45. દેખો બધાને કોસ આપી દીધા આપણે.
અને હવે શું, તો cos 90 ની વેલ્યુ શું મળશે? 0. cos 45 ની વેલ્યુ 1/√2. પણ cos 135 ની વેલ્યુ ના મળે એટલે આપણે શું કરીશું? અહીંયા 180 - 45 કરીએ. 180 માંથી 45 જાય તો 135 વધે. હવે તમે જોવા જશો તો ઓલ એસટીસી માં આવી જાઓ. અહીંયા 180 હોય જેને પાઈ કહીએ છીએ ને, તો પાઈ માંથી 100 એટલે કે પાઈ માંથી 45 બાદ કરો એટલે બીજા ચરણમાં જઈએ અને બીજા ચરણમાં cos નેગેટિવ હોય તો -cos 45. આનો મિનિંગ આવો થઈ જાય. તો અહીંયા માઇનસ cos 45 ની વેલ્યુ 1/√2. તો દેખો cos આલ્ફા 0 મળ્યા, cos બીટા -1/√2 મળ્યા અને cos ગામા મળી ગયા 1/√2. તો ત્રણે ત્રણ શું થઈ ગયા? દિક કોસાઇન. તો માટે લખીશું દિક કોસાઇન શું મળ્યા? તો એક તો 0, પછી -1/√2 અને 1/√2. આ ત્રણે ત્રણ આપણને દિક કોસાઇન અહીંયા મળી ગયા. ચલો આટલું જ આમાં લખવાનું છે. જઈએ નેક્સ્ટ દાખલા તરફ. સિમ્પલ છે એટલે આવડી જાય એવો છે, આમાં કઈ ન આવડે એવું નથી. રકમો ખાસ કરીને ટેક્સમાં જોજો. ચાલો નંબર 2 જોઈશું હવે. ચલો નંબર 2 માં નાની રકમ છે એટલે લખી દઉં છું. યામાક્ષો સાથે સમાન ખૂણો બનાવતી યામાક્ષો સાથે સમાન ખૂણો અથવા ખૂણા બનાવતી રેખાના દિક કોસાઇન શોધો. ચાલો દિક કોસાઇન શોધવાના છે આમાં બી. તો હમણાં જે શોધે એ પણ દિક કોસાઇન જ હતા, તો અહીંયા પણ આપણે દિક કોસાઇન જ શોધવાના છે. તો બંને તો સેમ જ મેથડ થઈ ગઈ, બધું જ સેમ છે, પરંતુ પેલામાં ખૂણા આપેલા હતા, અહીંયા નથી આપ્યા. પણ ઇન શોર્ટ તમને એટલી તો સમજ પડી ગઈ કે દિક કોસાઇન એટલે cos આલ્ફા, cos બીટા અને cos ગામા. આનું જ નામ દિક કોસાઇન છે. ઓકે, એટલે એટલી તો સમજ પડી ગઈ આપણને. ચાલો તો યામાક્ષો સાથે સમાન ખૂણા. યામાક્ષો સાથે ખૂણા કયા બને? આલ્ફા, બીટા અને ગામા. હમણાં આગળ આકૃતિમાં મેં બતાવ્યા હતા, પણ એ બધા સમાન છે તો ઇક્વલ ટુ થઈ જશે. બધી બાજુ cos આપો તો શું થઈ જાય? cos આલ્ફા ઇક્વલ ટુ cos બીટા ઇક્વલ ટુ cos ગામા. આ બી સમાન થઈ જશે. આ પણ આપણે શીખ્યા છીએ. હવે યામાક્ષો સાથે સમાન ખૂણા બનાવતી રેખાના દિક કોસાઇન. તો દિક કોસાઇનમાં જરૂર શાની પડે? cos આલ્ફા, cos બીટા, cos ગામા. પરંતુ અહીંયા જુઓ એક નિયમ છે, આપણે નિયમ હમણાં આગળ શીખ્યા. એટલે cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા ઇક્વલ ટુ 1 થાય, એ આપણે જાણીએ છીએ, હમણાં જ આપણે શીખ્યા. એટલે એ તો બધાને આવડતું જ હોય. ઓકે, હવે આલ્ફા, બીટા, ગામા બધું સેમ જ છે, તો તમે cos બીટાની જગ્યાએ cos આલ્ફા લખો તો શું ફરક પડે? cos ગામાની જગ્યાએ પણ cos આલ્ફા લખીએ તો બી શું ફરક પડે? તો બધાને કોઈ પણ એક ગુણો થીટાની અંદર કન્વર્ટ કરીશું. તો cos સ્ક્વેર આલ્ફા વત્તા બીટાની જગ્યાએ આપણે આલ્ફા લખીએ તો અહીંયા બી cos સ્ક્વેર આલ્ફા, અહીંયા પણ cos સ્ક્વેર આલ્ફા ઇક્વલ ટુ 1 થાય. cos સ્ક્વેર આલ્ફા 3 ટાઈમ્સ છે તો અહીંયા લખીશું 3 cos સ્ક્વેર આલ્ફા ઇક્વલ ટુ 1. તગડો ગુણાકારમાંથી ભાગાકારમાં જાય તો વધે શું? cos સ્ક્વેર આલ્ફા ઇક્વલ ટુ 1/3. તો વર્ગ દૂર કરો તો સામે વર્ગમૂળ નીકળે, અને કોઈ પણનું વર્ગમૂળ તમે જાણો છો પ્લસ ઓર માઇનસ માં મળે. હવે જો cos આલ્ફા આટલા હોય તો cos ગામા અને cos બીટા પણ સેમ જ હોય, કારણ કે ત્રણે ત્રણ ઇક્વલ ટુ છે. તો માટે cos બીટા પણ મળશે 1 પ્લસ ઓર માઇનસ 1/√3 અને cos ગામા પણ મળી જશે આપણને પ્લસ ઓર માઇનસ 1/√3. તો છેલ્લે લખીશું દિક કોસાઇન
શું મળશે તો પ્લસ ઓર માઇનસ 1/√3 પ્લસ ઓર માઇનસ 1/√3 અને પ્લસ ઓર માઇનસ 1/√3. તો આ રીતે આપણને ત્રણેયના દિક કોસાઇન અહીંયા મળી જશે. દાખલા સિમ્પલ જ છે, મજા આવે એવા છે. તો રોકડિયા માર્ક્સ વાળા ચેપ્ટર્સ હતા. 10મું પણ રોકડિયા માર્ક્સ વાળું ચેપ્ટર છે. એમાંથી એક બી દાખલો એવો ન મળે કે જે તમને ન આવડતો હોય. થોડી પ્રેક્ટિસ તો દરેક વસ્તુમાં માંગતા જ હોય છે. બરાબર. ચાલો હવે જઈએ નંબર 3 તરફ. ચલો નંબર 3 ની રકમ જોઈશું આપણે. જો રેખાના દિક ગુણોત્તર આપેલા હોય, અહીંયા દિક ગુણોત્તર આપી દીધા છે આપણને. શું આપેલા છે તો -18, 12 અને -4. અને શોધવાનું કીધું છે આપણને તેની દિક કોસાઇન. દિક કોસાઇન શોધવાના છે. દિક કોસાઇન નું સૂત્ર મેં તમને સ્ટાર્ટિંગમાં શીખવાડ્યું. a ના છેદમાં √² પ્લસ b² પ્લસ c². એને કોસ આલ્ફા કહેવાય. અને કોસ આલ્ફા શું છે? દિક કોસાઇન. એ જ રીતે કોસ બીટા b ના છેદમાં √a² પ્લસ b² પ્લસ c². અને કોસ ગામા એ c ના છેદમાં આવશે. આ તો તમે શીખ્યા જ છો. બસ તો એનો જ ઉપયોગ આ રહ્યો a, આ છે b અને આ છે c. મેં સ્ટાર્ટિંગમાં ફ્રન્ટ પેજ એટલે ફર્સ્ટ પેજ ઉપર એ પણ કીધું હતું કે દિક ગુણોત્તર એટલે શું? a b c એ આપણા દિક ગુણોત્તર હતા. તો જે પહેલો ઘટક છે એને આપણે કહીશું a, આ બીજો ઘટક b અને આ ત્રીજો ઘટક છે c. તો સૌ પ્રથમ પહેલા તો આપણે √a² પ્લસ b² પ્લસ c². આ આપણે શોધીને તૈયાર કરી દઈશું. એટલે શું દરેક વખતે આપણે વારાફરતી શોધવું ના પડે. a² એટલે આપણે લખીશું -18 નો વર્ગ. હવે -18 નો વર્ગ 324 થઈ જશે. 12 નો વર્ગ થશે 144 અને -4 નો વર્ગ થઈ જશે 16. અને આ બધાનો કરી દઈએ આપણે સરવાળો. 6 ને 4 10 ને 4 14 ને 4 ને અહીંયા 8 ને 4 484. હવે 484 નું જો તમે વર્ગમૂળ શોધો તો મળી જશે આપણને 22. બરાબર. આ બધું તમારે કેલ્ક્યુલેટરની મદદથી કરવાનું રહેશે. હવે 22 મળી ગયા. હવે આપણે શું શોધવું છે ભાઈ? દિક કોસાઇન. તો પહેલો દિક કોસાઇન કયો છે આપણી જોડે? કોસ આલ્ફા. હવે આનું સૂત્ર છે a ના છેદમાં √a² પ્લસ b² પ્લસ c². તો a એટલે -18 અને આમનું વર્ગમૂળ શોધીને તૈયાર કર્યું છે કેટલું? 22. તો છેદ ઉડાડો તો -9 ના છેદમાં 11. તો આ આપણને મળી ગયો કોસ આલ્ફા. ચાલો એ જ રીતે હવે બીજો દિક કોસ, આને એલ કહેવો તો કહી શકાય. હવે એમ આવશે જેને કહીશું કોસ બીટા. તો b ના છેદમાં √a² પ્લસ b² પ્લસ c². b આપેલા છે 12 અને નીચે આમના માટે શું આવશે? 22. છેદ ઉડાડો તો 6 ના છેદમાં 11 અને છેલ્લે n આવશે કોસ ગામા. c ના છેદમાં √a² પ્લસ b² પ્લસ c². ઓકે. ચલો તો c કેટલો છે આપણી જોડે? -4 અને છેદમાં આવશે 22. છેદ ઉડાડો તો 2 ના છેદમાં 11. તો નીચે લખીશું દિક કોસાઇન. કયા કયા મળે? તો પહેલો મળ્યો -9/11, બીજો મળ્યો 6/11 અને ત્રીજો મળ્યો -2/11. તો આ જે ત્રણ મળી ગયા એ આપણને એના દિક કોસાઇન મળી ગયા રેખાના. ચલો દાખલા સિમ્પલ મજાના છે ને ખાસું એવું આગળના જેવું જ આવે છે. તમે જોજો. પોઈન્ટ 2 થી થોડુંક ટ્વિસ્ટ આવશે
પણ એટલું તો આવે જ ને દરેક ચેપ્ટરમાં, આગળના જેવું ચેપ્ટર થોડું હોય આમાં હવે, પણ આ બધું તો સિમ્પલ છે એમ. જ્યાં સમજ ન પડે તો પૂછી શકશો બગા. ચાલો નંબર 4. નંબર 4 માં આપણને કીધું છે કે સાબિત કરો કે 1 2 3 બિંદુઓ સમરેખ છે. તો નામ આપી દે. પહેલું બિંદુ એ છે જેના યામ છે 2 3 4. પછી બીજું બિંદુ બી છે, એ આપેલું છે -1 -2 1. અને ત્રીજું બિંદુ સી છે જેના યામ છે 5 8 7. સમરેખ છે એવું આપણે સાબિત કરવાનું છે. ચાલો તો અહીંયા આપણને એ બી સી 3 બિંદુ આપેલા છે. તો એની ઉપરથી આપણે પહેલા શું કામ કરવાનું? તો આગળ મેં તમને સમજાવ્યું હતું, સમરેખ હોવા માટે શરત લખી હતી. તો એ શરતને આપણે ફોલો કરવા માટે પહેલા તો શું કરવું પડે? એ થી બી ની દિશા શોધવી પડે. એટલે આપણે એ દિશા ન શોધતા દિક ગુણોત્તર શોધીએ છીએ. તો એ બી નો દિક ગુણોત્તર અને બીજો લઈશું આપણે અહીં એસી લો કે બીસી લો, જે લેવું લઈ શકાય. તો આપણે બીસી જ લઈ લઈએ. એસી લો તો બી કઈ વાંધો ના આવે, બરાબર. એસી નો દિક ગુણોત્તર. દિક ગુણોત્તર એટલે આઈ જે કે ના આવે, ખાલી સંખ્યાઓ જ આવે, એને કહેવાય દિક ગુણોત્તર. તો હવે એમના દિક ગુણોત્તર કેવી રીતે શોધીશું? તો એ બી નો દિક ગુણોત્તર આપણે શોધવો હોય તો પહેલું લઈએ A1 B1 C1. અહીંયા પણ એવી રીતે શોધીશું તો શું આવશે? A2 B2 C2. આ 3 દિક ગુણોત્તર આમના હશે અને આ 3 આના હશે, બરાબર. હવે A1 એટલે શું? દેખો AB છે ને, તો B - A. તો -1 ઓછા 2 એટલે શું મળશે આપણને? -3. પછી B1 એટલે BB ની બાદ બાકી થશે, -2 ઓછા 3 એટલે -5. C1 એટલે 1 ઓછા 4 એટલે -3. તો આજે 3 મળે, A1 B1 C1 મળી ગયા આપણને. A1 B1 C1 શું છે? AB ના દિક ગુણોત્તર. દિક ગુણોત્તર નો અર્થ થાય આઈ જે કે સિવાય નો ભાગ, બરાબર. તો એ આઈ જે કે વગરના જ ભાગ છે. એવી રીતે એસી ની વાત કરીએ અથવા તો બીસી લઈ લઈએ. ચાલો, જે લેવું લેવાય, તમારી મરજી છે ભાઈ. અહીંયા પણ એ બી અને બીસી કોમન બિંદુ બી રાખી શકાય. એસી લો તો કોઈ જ વાંધો આવશે નહીં, લઈ શકશો, બરાબર. જવાબ સેમ જ આવશે. બીસી લઈએ તો 5 ઓછા ઓછા 1 એટલે 5 વત્તા 1 થઈ જશે. પછી 8 ઓછા ઓછા 2 એટલે 8 વત્તા 2 થઈ જાય. અને 7 ઓછા 1 એટલે 6 થઈ જાય. હવે આપણે સમરેખ બતાવવું હોય તો એના પહેલા આપણે સમાંતર પણ બતાવવું પડે. સમાંતર કેવી રીતે બતાવીશું? ચાલો તો અહીંયા લખીએ A1 upon A2 કરો. ચાલો, A1 upon A2. A1 ની વેલ્યુ કેટલી છે? -3. A2 કેટલા આવ્યા છે? 6. છેદ ઉડાડો તો -1/2 મળશે. એ જ રીતે B1 upon B2 કરો. B1 છે -5 અને B2 છે 10, તો બી -1/2. C1 upon C2 કરો. C1 લઈશું -3, C2 આવશે 6, તો એ પણ -1/2. તો અહીં A1 upon A2 equal to B1 upon B2 equal to C1 upon C2 હોવાથી તો આ બંને જે બની ને AB અને BC હોવાથી AB સમાંતર BC થાય. આ બંને એકબીજાની જોડે કેવા થઈ જશે ભાઈ? અહીંયા
ફક્ત સમાંતર થશે, યાદ રાખજો. આપણે ફક્ત એ બી બીસી લખીએ, વેક્ટર દિશાની જરૂર નથી, રાખો તો કઈ વાંધો ના આવે, બરાબર. પણ આઈ કે નથી એટલે આપણે દિશાઓ હટાવીએ છીએ, ફક્ત દિક ગુણોત્તર છે. દિક ગુણોત્તરમાં દિશા ના હોય એટલા માટે આપણે ત્યાંથી હટાવ્યું. દેખો બંને સમાંતર થયા, પણ બતાવવાના શું છે આપણે તો સમરેખ. તો આ બંનેમાં એક બિંદુ કોમન પણ છે, કઈ બિંદુ? બી. દેખો બંનેમાં તથા બી બિંદુ સામાન્ય બિંદુ છે. આ બંનેમાં બી બિંદુ કેવું છે? બંનેમાં કોમન છે, અને માટે કહી શકાય કે એ બી અને સી સમરેખ પણ છે, બરાબર. તો આ બંને જે શરત છે કોની શરત છે? સમાંતર હોવા માટેની. પણ સમાંતરમાં જો કોઈ ચલ એટલે સોરી કોઈ એક બિંદુ કોમન મળી જાય તો શું કહીશું આપણે એમને? એ સમરેખ પણ છે. આ જ વસ્તુ તમે આ રીતે પણ બતાવી શક્યા હોત. પહેલા એ બી શોધ્યા, એસી શોધો અને બીસી, 3 શોધો, કાં તો કોઈ પણ 2 શોધો, બરાબર. આનો જવાબ ધારો કે એક્સ આવે છે, આનો જવાબ વાય આવે છે, આનો જવાબ 2x આવે છે. આવું 4 એક્ઝામ્પલ ની વાત છે ખાલી. તો આ એ બી ઇક્વલ ટુ 2x, પણ x એટલે શું થશે? એ બી એટલે આ બીસી છે, સોરી બીસી બરાબર, દેખો આ બીસી બરાબર 2 ટાઈમ્સ x એટલે 2 ટાઈમ્સ એ બી વેક્ટર. આવું આવે તો પણ એ સારી શરત થઈ ગઈ, સમાંતરની શરત થઈ ગઈ, અને કોમન બિંદુ બી છે એટલે સમરેખ પણ થઈ જશે. તો એ રીતે પણ તમે બતાવી શકશો, બરાબર, આગળના ચેપ્ટરની જેમ. પરંતુ આપણે અત્યારે કંઈક નવું શીખ્યા એટલે તમને મેં અત્યારે આ રીતથી બતાવ્યું. બાકી પરીક્ષામાં તમે ગમે તે રીતથી કરી શકો, પણ જો આગળની રીત વાપરવી તો તમારે અમને આઈ કે આપીને એ વેક્ટર, બી વેક્ટર, સી વેક્ટર એવું પહેલા સ્થાન સદિશ બનાવવા પડે, બરાબર. અને આમાં એવું કઈ બનાવવાનું હોતું નથી. કોઈ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય તો પૂછી શકશો ભાઈ. હા, 1 સેકન્ડ. મેઘ સર, હા બોલ. તમે આ બોર્ડ માટે જે છે લગડી માટે જે પાસ થવાનું જે મટીરિયલ બનાવો ને સર, વેટ એ એક્સ્ટ્રા પ્રશ્ન પછી છેલ્લે બેટા. હા, અત્યારે આ પ્રશ્નનો લગતો કોઈ બી ક્વેશ્ચન હોય અત્યારે પૂછી લે. ઓકે સર, અત્યારે નથી હો સર. થેન્ક યુ. હા, એ છેલ્લે પૂછું બેટા. હા તમને થેન્ક યુ. ચલો આપણે નંબર 5 જોઈએ. આપણે આમાં ચલો નંબર 5 માં શું કીધું છે? તો ત્રિકોણના શિરોબિંદુ આપી દીધા છે અને એમના દિક કોસાઇન શોધવાના છે. ચલો તો અહીંયા લખીશું ત્રિકોણ એબીસી, એ બી સી. એમાં 3 ના યાન આપણે એબીસી તો જાતે નામ આપી દીધા, 3 5 -4. આ એક શિરોબિંદુ છે એને એ નામ આપી દીધું. બીજું શિરોબિંદુ -1 1 2 અને સી રહેશે -5 -5 -2. ચાલો ઓકે. તો 3 શિરોબિંદુ આપેલા છે અને એવું કીધું છે કે ત્રિકોણની બાજુઓના દિક કોસાઇન. હવે ત્રિકોણની 3 બાજુના દિક કોસાઇન શોધવાના એટલે 3 વખત ગણતરી કરવાની. સેમ ટુ સેમ ગણતરી કેટલી વાર આવશે? 3 વખત. તો હું એક વાર કરાવીશ અને બાકીની 2 વાર તમને જાતે આપીશ, પણ પહેલા એક વાર શીખી લો શું કરવાનું. બધામાં સેમ કરવાનું છે. પહેલા આપણે એ બી ની વાત કરીએ તો એ બી ના દિક કોસાઇન. હવે એબી નો જો દિક કોસાઇન શોધવો હોય તો પહેલા તો આપણે એબી ની બધી ગણતરી કરવી પડે. ચાલો તો પહેલા હું એકલો એબી નો દિક કોસાઇન શોધીશ. એવી રીતે બીસી અને સીએ આ બંને તમારે કરવાના છે. એટલે શીખી લેજો કે કેવી રીતે થશે. તો પહેલા એબી શોધી લઈએ. એબી એટલે બી માઇનસ એ, તો બી ના ઘટક શું છે? -1 1 2 ઓછા એ માટે આવશે 3 5 -4. કરો બાદ બાકી. તો -1 ઓછા 3 એટલે -4, 1 ઓછા 5 એટલે પણ -4, 2 ઓછા 4 એટલે 2 વત્તા 4 એટલે 6.
તો આ શું મળી ગયું આપણને? AB મળી ગયા. હવે AB ના દિક કોસાઇન શોધવા તો શું કરવાનું? તો આપણે સમજી ગયા કે ભાઈ આને સ્મોલ a કહેવાય, આને સ્મોલ b કહેવાય અને આને સ્મોલ c કહેવાય. બરાબર. આ આપણા દિક ગુણોત્તર થઈ ગયા છે. પહેલા દિક ગુણોત્તર મળે આપણને અને એ દિક ગુણોત્તર ABC ગણીએ છીએ આપણે અને એની જોડે જોડે અંડર રૂટ a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર પણ શોધીને તૈયાર કરી લઈએ. ચાલો, -4 નો વર્ગ 16, -4 નો વર્ગ 16 અને પછી 6, 16 દુ 32, 32 દુ 64 ને 4 68, 17 ચોક 68 એટલે 4 ના 2 અને 17 નું વર્ગમૂળ ના નીકળે તો 2√17 આ આપણું મળી ગયું અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. હવે આપણે શોધવું છે L. L એટલે કે કોસ આલ્ફા. કેવી રીતે શોધીશું? તો a ના છેદમાં અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. તો a એટલે કોણ છે? -4 અને નીચે આવશે 2 વર્ગમૂળમાં 17 ઉપર -4/2√17. છેદ ઉડાડો, 2 2 કેન્સલ થશે તો વધશે શું? -2/√17. તો આ જે મળી ગયું આપણને એ શું મળી ગયું? કોસ આલ્ફા. અને એ શું થઈ ગયો? એનો દિક કોસાઇન. એ રીતે m શોધીશું જેને કહીશું કોસ બીટા. તો b ની વેલ્યુ શું છે? -4 છે. ચલો સૂત્ર પહેલા લખી દઈએ. ઉપર -4 અને નીચે તો 2√17 જ રહેશે. સેમ વેલ્યુ આવશે બંનેની તો -2/√17. સેમ છે ઉપરના જેવું જેવું જ. સી લેવા માટે અહીંયા n આવશે કોસ ગામા. તો સી ના છેદમાં અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. તો સી ની વેલ્યુ છે 6/2√17. 2 તરી 6 તો વધશે શું? 3/√17. તો એ જે ત્રણ મળ્યા શું મળી ગયું આપણને? AB ના દિક કોસાઇન. માટે AB ના દિક કોસાઇન કયા કયા મળે? તો પહેલો મળે -2/√17, બીજો પણ મળશે -2/√17 અને ત્રીજો મળશે 3/√17. ઓકે, તો આ મળી ગયા આપણને AB ના દિક કોસાઇન. આવી જ રીતે BC ના શોધવાના તમારે. તો પહેલા અહીંયા BC શોધવાનું એટલે C માંથી B બાદ કરવાનું અને જે મળે એને ABC નામ આપી દેવાના. પછી અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર શોધી દેવાના અને એનો જે જવાબ આવે એ ઉપરથી LMN BC માટે શોધવાના. પછી અહીંયા CA માટે શોધશો એટલે છેલ્લે CA. તો BC અને CA આના દિક કોસાઇન તમારે જાતે કરવાના. એક BA ના દિક કોસાઇન, BA નહીં સોરી BC, BC ના દિક કોસાઇન અને અહીંયા આવશે CA ના દિક કોસાઇન. આ બંને તમારે સેલ્ફ પ્રેક્ટિસમાં કરવાના છે. બરાબર, આવડી જાય એવા જ છે. સર ચલો, તો આ સ્વાધ્યાયમાં 5 જ દાખલા છે અને એ પણ બધા જ પ્રમાણમાં ખાસા એવા ઈઝી છે જે તમને સરળતાથી આવડી જાય એવા છે. તો આ તમારે જાતે કરવાના છે. છેલ્લા 2 પોઈન્ટ જે આપે ને એટલા. બરાબર, પ્રેક્ટિસ કરી લેજો. અહીં સુધી ન સમજ પડી હોય તો પ્રશ્ન પૂછી શકો છો દાખલાને લગતો કોઈ બી. સર ચાલો, કોઈને કોઈ જ ક્વેશ્ચન નથી? બરાબર છે ને? સર 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 હા, એક જ મિનિટ હો બેટા. હવે બોલ ને. આ તે વર્ગ કર્યો છે તો 16 + 16 + 32 આવે ને સર? ગણતરી સાચી કરી તમે. અહીંયા પ્લસ 36 36 આવે 36. ગણતરીમાં 36 જ લીધા છે. હા 16 દુ 32 ને 32 દુ 64 બરાબર છે. બીજું હવે અને 6 નો વર્ગ 36 જ થાય ભાઈ. બરાબર ને? કઈ પ્રોબ્લેમ નથી ને ભાઈ? ના સર. ઓકે, ડન.
ચાલો હવે આપણે થોડાક બીજા એકાદ બે સૂત્રો દેખો. સૂત્રો ઘણા બધા છે, એટલે જેમ જેમ જરૂર પડતી જશે ને એમ એમ આપણે સૂત્રો તમને આપતા જઈશું. બરાબર. હવે આપણે જઈશું સ્વાધ્યાય 11.2 ને લગતા જેટલા બી સૂત્રો હશે એ સૂત્રોની શરૂઆત કરીશું. સૌપ્રથમ આપણે એક રેખાનું સદિશ સમીકરણ લખતા શીખીશું, શોધતા શીખીશું. રેખાનું સદિશ સમીકરણ. દેખો આવી રીતે રેખાને અલગ અલગ સમીકરણમાં આપણે આપી શકીશું. એમાં આપણે પહેલા જે શીખીશું એ રેખાનું કેવું સમીકરણ હશે? સદિશ સમીકરણ. તો સિમ્પલ છે, પણ દરેક વખતે આપણે આને જ મૂકવાના છે, એટલે યાદ રાખજો. આર વેક્ટર ઇક્વલ ટુ એ વેક્ટર પ્લસ લેમડા બી વેક્ટર. હવે કોને શું કહીશું અને આ ક્યારે આપણે ઉપયોગમાં લઈશું? ધારો કે કોઈ એક બિંદુ આપ્યું, આ એક બિંદુ છે, આ બિંદુ, અને આ જે બી વેક્ટર છે ને એ આપણી દિશા છે, દિશા. અને જરૂર પડે ત્યારે આર વેક્ટર ની વેલ્યુ તમારે મૂકવાની હોય એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ. અહીંયા આપણે મૂકવાના નથી કોઈ દાખલામાં, પરંતુ જો એને મૂકી દો ને તો રેખાનું સદિશ સ્વરૂપ છે ને બદલાઈ જાય. એ બદલાયા પછી કાર્તેજીય સમીકરણ તૈયાર થઈ જાય. તો એ પછી કહું તમને. આનો મતલબ એવો છે કે કોઈ એક બિંદુ હોય અને કોઈ એક રેખા આ રીતે દિશા આપી હોય રેખાની, અને એવું કીધું કે આ બિંદુમાંથી પસાર થતી જે બી રેખા છે એ રેખાનું સમીકરણ શોધવું હોય તો શું કરવાનું? તો તમને એની સાથે સમાંતર કોઈ દિશા આપેલી હોય, આપણને જે રેખાનું સમીકરણ શોધવાનું છે એ રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે એ આપણને ખબર હોવી જોઈએ, જેને કહીશું એ વેક્ટર. એ રેખાની દિશા અથવા તો એની સાથે સમાંતર બીજી કોઈ પણ રેખા હોય એની દિશા આપણને ખબર હોય. તો આ જે રેખા આમ પસાર થાય છે તો એની દિશા બી વેક્ટર હોય, તો આની પણ દિશા કઈ હોય? બી વેક્ટર જ હોય. તો બિંદુ અને દિશા આ બે ખબર હોય તો બંનેનો ઉપયોગ કરીને આપણે એ વેક્ટર પ્લસ લેમડા બી વેક્ટરની મદદથી આર વેક્ટરની દિશા શોધી શકીશું આપણે. એમાં આ જે લેમડા છે ને એ તો અચળ છે, આ અચળ છે, બરાબર. એટલે એની જગ્યાએ કોઈ બી સંખ્યા આપણે મૂકી શકીએ. તો આ રીતે જે ગોઠવણી થશે ને દાખલાઓમાં, આ રીતે એને કહીશું રેખાનું સદિશ સમીકરણ. બરાબર. એ જ રીતે રેખાનું કાર્તેજીય સમીકરણ પણ શોધી શકાય. કાર્તેજીય કરવા માટે આર વેક્ટરની વેલ્યુ તમારે એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ મૂકવી પડશે. પરંતુ ડાયરેક્ટ બી આપણે સૂત્ર લખીશું અહીંયા, રેખાનું કાર્તેજીય સમીકરણ. રેખાનું કાર્તેજીય સમીકરણ ડાયરેક્ટ આપણે સૂત્ર કેવી રીતે યાદ રાખીશું? તો x માઇનસ x1 અપોન એ, y માઇનસ y1 અપોન બી અને z માઇનસ z1 અપોન સી. તો આ રીતે ડાયરેક્ટ લખીશું જે રેખાનું કાર્તેજીય સમીકરણ છે. હવે આની અંદર જે x1 y1 z1 છે ને એ બિંદુના યામ છે, યાદ રાખજો. શું છે? એ બિંદુના યામ છે. અને નીચે દેખાય છે એ બી સી, એ દિશાના યામ છે. એની દિશાના જે દિક ગુણોત્તર છે ને એ એબીસી કહેવાય. એટલે તમને કદાચ અહીંયા આપેલું હોય કે ભાઈ એ વેક્ટર આપી દીધો છે x1 આઈ કેપ પ્લસ y1 જે કેપ પ્લસ z1 કે કેપ, અને એ રીતે બી વેક્ટર આપી દીધો હોય એ આઈ કેપ પ્લસ બી જે કેપ પ્લસ સી કે કેપ. તો દેખો આને આપણે કહીશું બિંદુ. આ બિંદુ હશે ધારો કે, અને આ એની દિશા હશે. તો બિંદુના જે આમ હોય x1 y1 z1 એને x y z માંથી બાદ કરવાના, અને નીચે કોણ હશે? તો જે દિશા હતી ને એના દિક ગુણોત્તર એ બી અને સી, એ દિક ગુણોત્તર કહેવાય. એ ભાગી લેવાના આપણે. આ રીતે મૂકો ને તો પણ તમને ડાયરેક્ટ રેખાનું કાર્તેજીય સમીકરણ મળી જાય. તો રેખાનું સદિશ સમીકરણ જ્યારે જ્યારે બોલવામાં આવે તો આર વેક્ટર ઇક્વલ ટુ એ વેક્ટર પ્લસ લેમડા બી વેક્ટર. સૂત્ર મૂકવાનું
એ વેક્ટર એક પ્રકારનું બિંદુ છે અને બી વેક્ટર એ રેખાની દિશા છે. અહીંયા જશો તો x1 y1 z1 એ બિંદુના જે દિક ગુણોત્તર છે એ આપેલા છે અને નીચે છે a b c એ એકચ્યુઅલમાં એની જે દિશા આપી હોય ને એ દિશાના દિક ગુણોત્તર છે. બરાબર. તો આ બે સૂત્રો યાદ રાખો, રેખાનું સદિશ સમીકરણ અને રેખાનું કાર્તીય સમીકરણ. ચલો બીજા સૂત્રો હવે જેમ જેમ જરૂર પડતી જશે એમ એમ આપણે જોતા જઈશું. હવે આપણે શરૂઆત કરીશું સ્વાધ્યાય 11.2 ની. તો આ બંને જે સમીકરણ સૂત્રો શીખ્યા છીએ એમની મદદથી આપણે દાખલાઓ ગણવાનો ટ્રાય કરીશું. એક બીજી મહત્વની વસ્તુ કહી દઉં તમને. કોઈ પણ બે સદિશ હોય અથવા તો કોઈ પણ બે આપણે આ ચેપ્ટરમાં જે શીખી રહ્યા છીએ દિશાઓ, દિશા પણ એક પ્રકારની સદિશ જ છે. બરાબર. તો એ દિશાઓના દિક ગુણોત્તરની ડોટ પ્રોડક્ટ 0 થઈ જાય તો એ બંને એકબીજા સાથે લંબ હોય. આ આપણે આગળ નિયમ શીખી ગયા છીએ. તો એ જ નિયમનો ઉપયોગ, એ નિયમના ઉપયોગની મદદથી આપણે હવે આગળ દાખલો ગણીશું. હા, એક સૂત્ર તમને કહી દઉં છું. ચાલો, એક રેખા છે L1, બીજી રેખા છે L2. બે રેખાઓ આપેલી છે, સમજી લેજો. હવે જે પહેલી રેખા છે એના માટે હું તમને કહી દઉં કે ભાઈ A1 I cap, B1 J cap, C1 K cap આવું આપ્યું છે. અહીંયા લખું A2 I cap, B2 J cap અને C2 K cap છે. હવે આ L1 અને L2 શું એકબીજા સાથે લંબ છે? ચેક કરવું તો કેવી રીતે કરી શકાય? તો A1 into A2 કરવાના પ્લસ B1 into B2 કરવાના પ્લસ C1 into C2 કરવાના. જો આમનો સરવાળો 0 થાય તો કહી શકાય કે L1 લંબ L2. ઓકે. અને સમાંતર કરવું હોય તો શું કરવું પડે? A1 upon A2 equal to B1 upon B2 equal to C1 upon C2. જો આ બધાનો જવાબ અચળ મળે, આપણને એક સરખો મળી જાય તો L1 સમાંતર L2. બરાબર. તો આ બે નિયમો યાદ રાખજો. હવે ઘણીવાર કેવું થાય છે કે સમાંતર માટે આપણે A1 A2 B1 B2 C1 C2 વાપરતા હોઈએ તો ઘણીવાર અહીંયા L1 અને L2 ની જગ્યાએ આપણે A1 A2 B1 B2 C1 C2 ન લેતા આને શું લઈએ છીએ? LMN, એટલે L1 L2. અહીંયા L1 અને L2 હોય, અહીંયા M1 અને M2 હોય, અહીંયા N1 અને N2 હોય. તો M નો ગુણાકાર 0 થાય. આપણે ક્યાંય બતાવવાનું નથી આવું બધું. બરાબર. આપણી જોડે તો સંખ્યાઓ હશે એટલે તમારે યાદ રાખવામાં સરળતા રહે. એટલે બંનેમાં આપણે A1 A2 B1 B2 અને C1 C2 રાખ્યા છે. લખી શકાય ગમે તે. હવે તો હવે આ નિયમનો ઉપયોગ કરીશું દાખલા નંબર 1 માં. ચલો, મેં એ સમજાવ્યું તમને કે જેમ જેમ જરૂર પડતી જશે ને એમ એમ સૂત્રો પણ તમને મળતા જશે. બરાબર. એક સાથે બધા ગોખી મારવાની જરૂર નથી. તો નંબર 1 સ્વાધ્યાય 11.2 એનો નંબર 1 લઈએ આપણે. હવે એમાં આપણને એવું કીધું છે કે સાબિત કરો કે 12/13 પછી -3/13 અને -4/13 તથા બીજું 4/13 12/13 અને 3/13 તથા હવે ત્રીજું બિંદુ 3 - 4 12 3 - 4 અને 12/13. આવી રીતે આપણને 3 બિંદુઓ આપેલા છે અને આ 3 બિંદુઓના દિક કોસાઇન આપેલા છે. તો આ દિક કોસાઇન વાળી 3 રેખાઓ પરસ્પર લંબ છે એવું આપણે અહીંયા કહેવાનું છે. ઓકે. તો દેખો 3 બિંદુઓ દેખાય છે. એક આ પહેલો દિક કોસાઇન છે, દિક ગુણોત્તર છે.
આ બીજી રેખાનો દિક ગુણોત્તર અને આ ત્રીજી રેખાનો દિક ગુણોત્તર છે. તો નામ આપી દો. આ પહેલી રેખા L1, બીજી રેખા હશે L2 અને ત્રીજી રેખા હશે L3. હવે એમના દિક ગુણોત્તર આપણને આપ્યા છે. દિક ગુણોત્તર એટલે પહેલો અહીંયા આપણે ડબલ ડોટ કરી દઈએ. L1 માટે આને શું કહીશું? A1 12/13. પછી આને કહીશું A2 -3/13. આને કહીશું, ઉભા રહો, A1 A2 નહીં આપીએ, શું આપીએ? A1 B1 અને અહીંયા C1 આપી દઈએ -4/13. હવે અહીંયા આપણે બીજી રેખા માટે જઈએ તો A2 લઈશું આપણે 4/13, B2 લઈશું 12/13 અને C2 લઈશું 3/13. એ રીતે અહીંયા A3 પેલામાંથી જોઈશું 3/13, B3 -4/13 and C3 12/13. તો દેખો ત્રણે ત્રણ રેખાઓમાંથી A1 B1 C1 A2 B2 C2 અને A3 B3 C3 મેળવી લીધા. હવે આપણે પહેલી બે રેખાઓ માટે વિચારીએ. ખાલી ફક્ત પહેલી બે રેખાઓ. તો આમનો ગુણાકાર વત્તા આમનો ગુણાકાર વત્તા આમનો ગુણાકાર એટલાનો ગુણાકાર કરી લઈશું અને એનો જવાબ જો 0 આવી જાય તો L1 અને L2 બંને એકબીજા સાથે લંબ કહેવાય. પછી એવી રીતે L2 અને L3 ચેક કરવાનું અને L1 અને L3 ચેક કરવાનું. આ બધી વખતે જો જવાબો 0 આવતા હોય તો એવું કહેવાય કે એ ત્રણેય રેખાઓ પરસ્પર લંબ છે. બરાબર, પરસ્પર એટલે બધી એકબીજાની સાથે લંબ છે. તો આપણે અત્યારે લઈશું L1 અને L2 માટે. ચાલો, તો શું આવશે? A1 A2 B1 B2 C1 C2. હવે આનું મૂલ્ય મેળવવાનું ટ્રાય કરીએ. ચાલો, તો A1 A2 એટલે આમનો ગુણાકાર થશે 12/13 ગુણ્યા 4/13 વત્તા B1 B2 આમનો ગુણાકાર -3/13 ગુણ્યા 12/13 વત્તા અહીંયા -4/13 ગુણ્યા 3/13. देखो 13 गुणा 13 એટલે 169 થાય. તો ઉપર 12 ચોક 48/169 માઇનસ પ્લસ માઇનસ 12 તારીખ 36/169 અને પેલી બાજુ પણ માઇનસ 4 તારીખ 12/169. તો દેખો આ -36 ને -12 ભેગા કરો એટલે -48 જ મળે. તો +48 માંથી -48 જાય તો ઉપર 0 વધે અને નીચે બધાનો લસા 169 જ રહે. તો જવાબ શું મળી ગયું? 0. તો આના ઉપરથી શું કહી શકાય ભાઈ કે L1 લંબ L2. બરાબર, એક વસ્તુ સાબિત કરી. હવે સેમ આના જેવું ને જેવું લેવાનું L2 અને L3 માટે. તો L2 અને L3 માટે સેમ સૂત્ર વાપરવાનું, પણ શું? A2 into A3. અહીંયા આવશે A2 A3 પ્લસ B2 B3 પ્લસ C2 C3. દેખો આમનો ગુણાકાર વત્તા આમનો ગુણાકાર વત્તા આમનો ગુણાકાર કરશો તો એ પણ શું મળશે આપણને? 0 જ મળી જશે. તો એના ઉપરથી શું નક્કી થશે કે L2 અને L3 કેવા છે? લંબ છે. તો L2 લંબ L3. આ તમારે જાતે લખવાનું. બરાબર ભાઈ, આના જેટલું એવું આવડે બધાને. અને એ જ રીતે હવે લઈશું L1 અને L3 માટે. ત્યાં લખીશું A1 A3 B1 B3 C1 C3. આનો આન્સર પણ 0 મળશે. તો કહીશું કે L1 અને L3 પણ લંબ છે. ચલો, આ પણ લંબ થઈ ગયું. તો દેખો આ L1 L2 L2 L3 L3 L1 L3 પરસ્પર બધે એકબીજાની સાથે કેવી આવી ગઈ? લંબ આવી ગઈ. તો છેલ્લે આપણે લખી દઈએ કે ભાઈ આમ L1 L2 અને L3 પરસ્પર લંબ છે.
ઓકે, તો પરસ્પર લંબ હોવા માટેની જે શરત હતી એ શરતનું આપણે અહીંયા પાલન કરી દીધું છે. ચલો, આમાં ન સમજ પડી હોય, કોઈ ક્વેરી હોય તો બોલી શકો છો. ઓકે, ચાલો જઈએ નેક્સ્ટ નંબર 2 તરફ. ચલો, નંબર 2 ની રકમ તમે ટેક્સ્ટમાં જોજો. ત્યાં એવું કીધું છે કે સાબિત કરો કે બે બિંદુઓમાંથી પસાર થતી રેખા અને બીજા બે બિંદુઓમાંથી પસાર થતી રેખાને લંબ છે. તો એ 4 બિંદુ આપેલા છે. એમાં જે પહેલા બે બિંદુ છે ને એમાંથી પસાર થતી રેખા, એટલે આપણે 4 બિંદુને પહેલા દર્શાવી દઈએ. તો દેખો, પહેલું બિંદુ છે જેને એ નામ આપી દઈએ, 1 - 1 2. આ એમના દિક ગુણોત્તર છે, બરાબર. અને એક બીજું બિંદુ બી છે, એના દિક ગુણોત્તર છે 3 4 - 2. તો આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા અને એક બીજા પણ બે બિંદુ આપેલા છે જેમને નામ આપી દઈએ સી. એમના માટે દિક ગુણોત્તર છે 0 3 2. અને ચોથું બિંદુ ડી નામ આપી દઈએ અને એના માટે છે 3 5 6. હવે શું કહે છે કે આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા પેલા બંને બિંદુઓમાંથી પસાર થતી રેખાને લંબ છે. તો હમણાં આપણે જે રીતે દાખલો ગણ્યો સેમ ટુ સેમ કરીશું આપણે. ચાલો, પહેલા તો એ બી ના જે દિક ગુણોત્તર આપે છે આપણને, એ અને બી, એની ઉપરથી આ બે અલગ અલગ આપે છે, એની ઉપરથી એ બી નો દિક ગુણોત્તર લઈ લઈએ. દિક ગુણોત્તર, ઓકે. એ બી નો દિક ગુણોત્તર તમે એ બી વેક્ટર લખી શકો, એ બી લખી શકો, કોઈ વાંધો આવશે નહીં. ઓકે, હવે એમાં કેવી રીતે લઈશું? તો એ બી નો દિક ગુણોત્તર લેવો તો બી માઇનસ એ કરવો પડે. તો ચલો, બી શું છે? 3 4 - 2 ઓછા એ છે 1 - 1 2. 3 ઓછા 1 એટલે 2, 4 ઓછા ઓછા 1 એટલે 5, -2 ઓછા 2 એટલે -4. આ જે મળ્યું આપણને શું મળી ગયું ભાઈ? એબી નો દિક ગુણોત્તર મળી ગયો. હવે જે પણ એબી નો દિક ગુણોત્તર મળ્યો એમાં આપણે આને A1 કહીશું. A1 મળ્યા 2, B1 મળ્યા 5 અને C1 મળ્યા -4. ચલો, આટલું મળી ગયું. હવે આપણે લઈશું CD નો દિક ગુણોત્તર. CD નો દિક ગુણોત્તર, એમાં પણ શું આવશે? ડી માઇનસ સી. તો ડી 3 5 6 ઓછા 0 3 2. ચલો, આ રીતે આપણે બાદબાકી કરીશું તો શું મળી જશે? દેખો, 3 ઓછા 0 એટલે 3, 5 ઓછા 3 એટલે 2, 6 ઓછા 2 એટલે 4. તો આ જે મળ્યું એને શું કહીશું? અહીંયા 1 1 હતા તો એ બાજુ 2 2 આપો. તો A2 મળ્યા 3, B2 મળ્યા 2 અને C2 મળ્યા 4. હવે રકમ શું કહે છે? જુઓ, રકમમાં એવું કીધું છે કે બંને એકબીજાને લંબ છે. લંબ હોવાની શરત હમણાં શીખી ગયા ભાઈ. A1 into A2 પ્લસ B1 into B2 પ્લસ C1 into C2 ઇક્વલ ટુ, આનો જવાબ જો 0 આવી જાય તો કહી શકાય કે લંબ છે, અન્યથા નથી. તો A1 કેટલા છે? 2 અને A2 છે 3 વત્તા અહીંયા 5 ગુણ્યા 2 વત્તા -4 ગુણ્યા 4. અહીંયા 2 તારી 6 વત્તા 5 દુ 10 અને 4 ગુણ્યા -4 એટલે -16. જવાબ 0 આવી ગયો? આવી ગયો. તો માટે કહી શકાય કે ભાઈ એ બી લંબ, પેલી બાજુ કોણ છે? સીડી. તો એ બી લંબ સીડી. બસ આ જ વસ્તુ આપણે બતાવવાની હતી કે શું આ પરસ્પર લંબ છે કે નહીં. તો હા છે. તો કહી શકાય કે માટે એ બી અને સીડી પરસ્પર લંબ છે. વેક્ટર કરો ના કરો કોઈ વાંધો નથી, બરાબર. અહીંયા
ચાલો તો આ રીતે આપણે દાખલા નંબર 2 ને ગણ્યો છે. આગળ ત્રીજો દાખલો છે, એમાં પણ ખાસું એવું આના જેવું છે, પરંતુ એ હવે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું.